સલામતી અભિયાન પોલીસે વાહન ચાલકોને હેલ્મેટ અને સીટ બેલ્ટના મહત્વ વિશે સમજાવ્યા। ડાંગ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત વાહન ચાલકો અને વિદ્યાર્થીઓમાં ટ્રાફિક જાગૃતિ લાવવા માટે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। આ કાર્યક્રમ હેઠળ પોલીસ અધિકારીઓએ માર્ગ પર જઈને વાહન ચાલકોને હેલ્મેટ અને સીટ બેલ્ટના મહત્વ વિશે ઊંડાણપૂર્વક સમજ આપી હતી। સુરક્ષાના સાધનોનો ઉપયોગ ન કરનારા ચાલકોને દંડ કરવાને બદલે સમજાવટથી ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, જેથી અકસ્માતોના સમયે જાનહાનિનું જોખમ ઘટાડી શકાય। આ જનજાગૃતિ અભિયાનના ભાગરૂપે વિવિધ શાળાઓમાં માર્ગ સલામતી રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। શૈક્ષણિક સંસ્થાઓના સહયોગથી યોજાયેલી આ રેલીમાં વિદ્યાર્થીઓએ ટ્રાફિક નિયમોના બેનરો અને સૂત્રોચ્ચાર સાથે નગર ભ્રમણ કર્યું હતું। આ પ્રવૃત્તિનો મુખ્ય ઉદ્દેશ્ય ભાવિ પેઢીમાં જવાબદારીની ભાવના વિકસાવવાનો અને નાના બાળકો દ્વારા તેમના વાલીઓને પણ ટ્રાફિક શિસ્ત જાળવવા માટે પ્રેરિત કરવાનો છે। પોલીસ દ્વારા શાળાઓમાં વિશેષ વ્યાખ્યાન આપીને માર્ગ સંકેતો અને સલામત ડ્રાઇવિંગની પાયાની માહિતી પૂરી પાડવામાં આવી હતી। ડાંગના પહાડી અને વળાંકવાળા રસ્તાઓ પર અકસ્માતોની સંખ્યા ઘટાડવા માટે જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું છે। પ્રવાસન સ્થળ હોવાને કારણે અહીં બહારના વાહનોની અવરજવર વધુ રહેતી હોય છે, જેને ધ્યાનમાં રાખીને વ્યૂહાત્મક પોઈન્ટ્સ પર પોલીસ ચોકીઓ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે। સ્થાનિક નાગરિકો અને પ્રવાસીઓએ પોલીસની આ નૂતન અભિગમવાળી કામગીરીને આવકારી છે। આગામી દિવસોમાં પણ આ પ્રકારના શિબિરો અને નિદર્શન કાર્યક્રમો દ્વારા સમગ્ર જિલ્લાને ટ્રાફિક શિસ્તબદ્ધ બનાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે। 1 જાન્યુઆરી 2026 થી 31 જાન્યુઆરી 2026 સુધી માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવશે અને એના અનુસંધાને છેલ્લા 2 દિવસોમાં વઘઈ પોલીસ સ્ટેશન અને આવા પોલીસ સ્ટેશન દ્વારા સ્કૂલ અને કોલેજમાં અને સ્ટ્રીટ ઉપર ટ્રાફિક અવેરનેસના કાર્યક્રમ કરવામાં આવેલ છે। એના સિવાય આવનાર દિવસોમાં બધા સ્કૂલ્સ અને કોલેજીસના માં ટ્રાફિક અવેરનેસના કાર્યક્રમ કરવામાં આવશે। સાથે સાથે આઈ ચેકઅપ કેમ્પ અને બ્રેક ચેકઅપ કેમ્પ આરટીઓ સાથે મળીને આ કાર્યવાહી પણ કરવામાં આવશે। પેમ્ફલેટ ડિસ્ટ્રીબ્યુશન અને રિફ્લેક્ટર્સ લગાવવાની કાર્યવાહી પણ કરવામાં આવશે।